પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 150મો દિવસ એટલે કે 30મી મે 2025 અને શુક્રવારનો નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ નવું હૃદય આપે છે. પ્રભુના એક સેવક જે બહુ અદ્ભુત રીતે પોતાની સેવા કરી રહ્યા હતા અને ઘણી બધી મિટિંગોમાં તેઓ વચનની સેવા આપતા અને એક જગ્યાએ પોતાની સાક્ષી આપી અને સાક્ષીમાં તેમના પિતાશ્રી વિશે તેમણે રજૂઆત કરી કે મારા પિતાશ્રી બીજા વિશ્વ યુદ્ધ વખતે અમેરિકન આર્મીમાં નોકરી કરતા હતા અને ત્યાં યુદ્ધ વખતે કહેવામાં આવ્યું કે તમે તમારા ઈશ્વરને પ્રાર્થના કરો. અને ત્યારે ઘણા બધાએ પોતપોતાની રીતે પ્રાર્થના કરી, પણ કે છે મારા પિતાશ્રીએ કહ્યું કે હું તો ઈશ્વરમાં માનતો નથી, કોઈ ધર્મમાં માનતો નથી, હું બાઇબલમાં માનતો નથી, ચર્ચ અને દેવળની બાબતોમાં માનતો નથી. એમનું હૃદય કઠણ હતું. ઘણા બધાએ એમને સમજાવવા પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ સમજી શક્યા નહીં. એક દિવસે આ પાળક સાહેબે કહ્યું કે મારા મમ્મી એમને બાળક આવવાનું હતું અને એટલા માટે હું મોટો દીકરો, મેં આવનાર મારા ભાઈ કે બહેન માટે પ્રાર્થના કરી અને મને જોવાની બહુ ઈચ્છા હતી. જ્યારે બાળકનો જન્મ થયો અને મારા પિતાશ્રીને મેં પૂછ્યું કે બાળક એ મારો ભાઈ છે કે મારી બહેન છે, ત્યારે પિતાએ કહ્યું કે દીકરા એ તારી બહેન છે, પરંતુ જન્મની સાથે જ તે મરણ પામી છે. અને મારા પિતાશ્રી રડ્યા. મને પણ રડવું આવ્યું ને હું પણ રડ્યો અને મેં બંને સાથે રડ્યા. એ વખતે મારા પિતાજીને દિલાસાની જરૂર હતી અને મેં એમને પ્રભુના વચનો દ્વારા દિલાસો આપ્યો. હું પાપી. અને એ વખતે એમના હૃદયમાં કંઈક ફેરફાર થયો અને એમણે જાહેર કર્યું કે અત્યાર સુધી હું ઈશ્વરમાં માનતો નહોતો, પરંતુ હવે મેં ઈશ્વરમાં માનવાનું શરૂ કર્યું છું. મારું બાળક મરણ થયા પછી એમને દિલાસો મળ્યો. હવે તેઓ પ્રભુ ઈસુમાં વિશ્વાસ કરતા થયા, બાઇબલ વાંચતા થયા, પ્રાર્થના કરતા થયા, દેવળમાં જતા થયા અને એમનું હૃદય ભાંગી ઉઠ્યું. જે કઠણ હૃદય હતું એ હૃદય ભાગ્યું. હજકીએલનું પુસ્તક તેનો 36મો અધ્યાય અને 26મી કલમ, ત્યાં લખવામાં આવ્યું છે, હું તમને નવું હૃદય આપીશ, તમારામાં નવો આત્મા મૂકીશ અને તમારામાં પાષાણમય હૃદય છે તે દૂર કરીને તમને માંસનું હૃદય આપીશ. યહોવાએ ઇસ્રાયેલી પ્રજાને કહ્યું, જે મૂર્તિ પૂજા તરફ વળી ગઈ હતી, ઈશ્વરની આજ્ઞાનું પાલન કરતી નહોતી, બંડ પોકારતી હતી, એવી પ્રજાના લોકોને માટે કહ્યું કે હું તમને નવું હૃદય આપીશ. અને આ
આર્મીના સૈનિકને પ્રભુએ નવું હૃદય આપ્યું. આજે વિશ્વાસ કરનાર વ્યક્તિઓ માટે આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. પણ ઘણા બધાના હૃદયો આજે પણ કઠણ છે, ઈસુ પર વિશ્વાસ કરવા તૈયાર નથી, વચનો પર વિશ્વાસ કરવા તૈયાર નથી. ત્યારે એવા હૃદયોને પ્રભુ ભાંગે, નમ્ર બનાવે અને નવું હૃદય આપે, એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ કે તમે નવું હૃદય આપનાર એવા પ્રભુ છો. પ્રભુ, તમારું વચન કહે છે, મારું વચન એ હથોડા સમાન છે, નમ્ર બનાવે છે, ભાંગે છે અને નવું હૃદય તમે આપો છો. અને વિશ્વાસમાં અમે તમારો આભાર માનતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ અમારા પ્રભુના પવિત્ર નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.